અપડેટ એ પણ આવી છે કે મનીષ સિસોદિયા હવે પાછળ ચાલી રહ્યા છે. પહેલા અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પાછળથી આગળ આવી ગયા હતા, તેઓએ લીડ લીધી હતી, પરંતુ હવે અરવિંદ કેજરીવાલ એકલા આગળ ચાલી રહ્યા છે અને મનીષ સિસોદિયા પાછળ ચાલી ગયા છે. રાજુભાઈ દેસાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. જેવું મેં કીધું કે મનીષ સિસોદિયા પાછળ ચાલી રહ્યા છે, રાજુભાઈ એકદમ આમ ફૂલ જે ઉગી જાય એકદમ નવી રીતે સ્પર્શ સાથે તેજ થઈ ગયું. કરમાયેલા હતા પણ તેઓમાં તેજ આવી ગયો છે. રાજુભાઈ સ્વાગત છે. સારા સમાચાર. દિલ્હીથી થોડો લાંબો વનવાસ હતો એ પૂરો થઈ ગયો છે. સિદ્ધાર્થ, કરમાવાની તો કોઈ પ્રશ્ન નથી હોતો અને વારંવાર ભારતીય જનતા પાર્ટીનું જે અમારા પક્ષનું નિશાન છે, કમળ છે ને, હંમેશા ખીલતું રહ્યું છે. હા, ક્યાંક થોડું લેટ ખીલ્યું હશે પણ ચોક્કસ ખીલશે આખા ભારતની અંદર. અને જે વિઝનથી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે વિકસિત ભારત, એની અંદર આ દિલ્હી છેલ્લા 26-27 વર્ષ પછી આજે સહભાગી થવા જઈ રહ્યા છે. દિલ્હીની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે રીતે એમણે વ્હાઇટ વોશ કરવા જઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના જે કહીએ ફરજીવાલ અને આપદા આખી જે ગેંગ છે, જે કૌભાંડીઓથી ભરેલી છે, જે લોકોએ, અને આ લોકોને સિદ્ધાર્થ, હું જ્યારથી એ લોકો પોલિટિકલની અંદર જે રીતે એમના પક્ષ સાથે આવે ને જે રીતે ગુજરાત હોય કે કોઈ પણ રાજ્ય હોય કે દિલ્હી હોય કે પંજાબ હોય, ત્યારે હું અવારનવાર ડિબેટના માધ્યમથી આપની જેવા એમની સાથે કહેતો હોઉં છું, આપણી પ્રતિષ્ઠિત ચેનલો સાથે કહેતો હોઉં છું કે આ લોકો પોલિટિકલ ટુરિસ્ટો છે. ક્યારેક આવ્યા છે ને ક્યારેક જવાના છે. એમનો ફાઇનલ છે કે એમનો આ લાંબો આખો એમનું આયુષ્ય પક્ષનું નથી. અને એ જે ધ્યેય અને સંકલ્પ સાથે આવ્યા છે કે તમે જો રેવડી બજાર મફતનું કલ્ચર આખા ભારત દેશની અંદર કોઈ આખું ઊભું કર્યું હોય અને જે લોકોને ગુમરાહ કરવાની તૈયારી કરી હોય, તો આ જે ફરજીવાલ છે, આપદા આખી ગેંગ છે, આપની પાર્ટી છે, આ લોકોએ આખા ભારત દેશના વિઝનને અને આખા ભારત દેશ શું છે એની પરિસ્થિતિ કશે એમને ખબર જ નથી. અને રેવડી કલ્ચર મફતનું વાટીને વીજળી મફત, પાણી મફત, આ બધું તમે જુઓ અને એના ભરમાઈને લોકો જાગૃત થઈ જાય. લોકોને ધન્યવાદ હું આપું છું કે લોકો અત્યારે હાલમાં જાગૃત થઈ ગયા છે. અને જે રીતે એમને 10 વર્ષ આપ્યા હોય કે હું તો કહું અત્યારે સત્તા અને આવનારા દિવસોની અંદર પંજાબની અંદર પણ હું કહું છું જે રીતે દિલ્હીની અંદર પરિવર્તન આવ્યું હોય, પંજાબમાં પણ પરિવર્તન આવવાનું છે. અને આ નામશેષ થઈ જવાની છે આ પ્રજાતિ, જે આમદા પાર્ટી છે અને જે ફરજીવાલ છે, આ બધા નામશેષ થઈ જવાના. પોલિટિકલ ટુરિસ્ટો એટલા માટે કહી રહ્યો છું કે એમની પાસે કોઈ સંકલ્પ પત્રની સાથે આખા એજન્ડામાંથી કોઈ સારું એવું કાર્ય બતાવો હતો કે જે કર્યું. કૌભાંડ સિવાય હોય, 33 કરોડનો મહેલ હોય, દારૂની પાર્ટીઓ હોય. અરે સાહેબ, તમે જે રીતે કોઈ પણ રાજનીતિક પાર્ટી હોય તો એનું વિઝન હોય છે અને લોકોની સુખાકારી, નાગરિકોના દિવસે ને દિવસે એમાં સુખાકારી જોવા મળે, એમનામાં વિકાસ જોવા મળે, એને શાંતિથી જીવન જીવે, હળી મળીને ઉદ્યોગ વેપાર કરી શકે એવું વિઝન હોય કોઈ પણ પક્ષનું. પણ આમનામાં એ બાબત શૂન્ય છે સિદ્ધાર્થ. એટલે જ્યારે પણ હું વારંવાર કહેતો આવ્યો છું કે પોલિટિકલ ટુરિસ્ટોને લોકો હવે ઓળખી ગયા છે અને ખૂબ ઓછા સમયની અંદર આ એકદમ ધ્વસ્ત થવા જઈ રહ્યા છે. એ આ આપદા પાર્ટી છે. જી રાજુભાઈ, આપની જે વાત છે, કાશીકર સાહેબ, અહીંયા આગળ તમે આવે પહેલાં પણ અમે વાત કરી રહ્યા હતા કે ભલે ફરજીવાળાની વાત થઈ કે ભાઈ કૌભાંડની વાત થઈ, પરંતુ મોદી આવે છે, પીએમ મોદી ખુદ એવું કહે છે કે હું પર્સનલ ગેરંટી લઉં છું. નદીની વાત હોય, રિવરફ્રન્ટની વાત હોય, વિકાસની વાત હોય, સ્વચ્છતાની વાત હોય, લોકો એક વિશ્વાસ એમના પર વ્યક્ત કરે છે અને કદાચ આ મત જે થયું છે, મતદાન જે થયું છે, આ તેનું પરિણામ આપ જોઈ રહ્યા છો. ઇટ્સ વેરી ઓબ્વિયસ. અને જુઓ, નરેન્દ્રભાઈ પોતે તો વડાપ્રધાન તરીકે દિલ્હીમાં જ છે, એ દિલ્હીમાં જ રહે છે. દિલ્હીના જે લોકો જે બધી તકલીફો સહન કરે છે, ભલે વડાપ્રધાન છે એટલે કદાચ એમને એટલી તકલીફો નથી પડતી, પણ એ જોવે છે, બધું એમની નજર સામે છે, રાઈટ. અને ઇન્ટરેસ્ટિંગલી દિલ્હી આમ જુઓ ને તો એ 2-3 નગર મોટી મહાનગરપાલિકાઓ ભેગી કરો એટલે એક રાજ્ય બન્યું છે. આમ તો ખરેખર મહાનગરપાલિકાઓનો સમૂહ જ છે, રાઈટ. તમે એને ભારતના બીજા કોઈ રાજ્ય સાથે સરખાવી નહીં શકો. ઇટ્સ ટોટલી 90% અર્બન એરિયા, રાઈટ. તો એની વિશિષ્ટતાઓ, એની જરૂરિયાતો એ ટોટલી અર્બન સેન્ટ્રિક અથવા સેમી અર્બન સેન્ટ્રિક જરૂરિયાતો છે. તો એમાં લોકોને જે જોઈએ છે એ ઠીક છે. એક મિનિટ માટે રોકી રહ્યો છું, પ્રતિક્રિયા આવી રહી છે આમ આદમી પાર્ટી તરફથી. કારણ કે એટલી હદે આ લોકો બધા પોતાની પ્રાઇવેટ સ્કૂલો કરી નાખશે. ભાજપ પણ ટાપીને બેઠા છે. ભાજપને ત્યાં ચૂંટણી જીતવી નથી, એમ તો એલજી છે જ. એને ત્યાં જે હોસ્પિટલો, મોહલ્લા ક્લિનિકને જે સ્કૂલો બનાવી છે ને, એ કબજે કરી લેવી છે. એટલે આ બધા ખેલ છે. ઈસુદારભાઈ, અત્યારે પણ બીજેપી તરફ રુઝાન છે તે આવી રહ્યા છે? નહીં, મેં કીધું ને કે રુઝાન સ્વાભાવિક છે કે અત્યારે 2 કે 3 રાઉન્ડ, ક્યાંક 4 રાઉન્ડ હજી પૂરા થયા છે, હજી ઘણા રાઉન્ડ બાકી છે. અને અમને અત્યારે પૂરો વિશ્વાસ છે કે દિલ્હીની જનતા બહુ હોશિયાર છે, સમજદાર છે અને એ અરવિંદ કેજરીવાલજીને પસંદ કરશે. પણ ઈસુદાનભાઈ, કદાચ આમ આદમી પાર્ટીને પરિણામ આવે, પરંતુ લાગી રહ્યું છે કે જે નેતાઓ છે એ જ પાછળ ચાલી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ છે, મનીષ સિસોદિયા છે, આતિશી છે.
હા, એટલે એ તમે જે કહી રહ્યા છો અડધો કલાક પહેલાની વાત છે. અત્યારે ફરીથી પાછા બધા આગળ ચાલી રહ્યા છે. અત્યારે અરવિંદજી પણ આગળ ચાલી રહ્યા છે, મનીષ સિસોદિયાજી લગભગ 2000 મતથી આગળ ચાલી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે, મેં કીધું ને કે રાઉન્ડ ખુલતા જાય એ પ્રમાણે અત્યારે પણ 12:30-1 વાગ્યા સુધી ઓલમોસ્ટ ટ્રેન આવી જશે. અત્યારે કેવું મુશ્કેલ છે પણ જી કશિકા સાહેબ આપની વાત પૂરી કરશો. હા, આપણે શું હા જી સેમી અર્બન ને જે વાત હતી કે રાઈટ, તો એ ઓબ્વિયસ છે. એટલે નરેન્દ્રભાઈએ એ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને જે કાંઈ પ્રોમિસીસ આપવાના છે, રાઈટ. ઇન્ટરેસ્ટિંગલી એમણે કેટલીક આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં લાગુ કરેલી યોજનાઓ ચાલુ રાખવાની વાત કરી કે અમે એને બંધ નહીં કરીએ. કેમ? કારણ કે એમને ખબર છે કે આ વસ્તુ ખરેખર દિલ્હીના લોકો માટે જરૂરી છે, રાઈટ. અથવા દાખલા તરીકે મધ્યપ્રદેશ વાયા મધ્યપ્રદેશ જે લાડકી બહેન યોજના આવી એના મોડેલ ઉપરથી કે ભાઈ બહેનોને જે જરૂરતમંદ બહેનો છે એમને અમે પૈસા જમા કરીશું, રાઈટ. તો આ બધી વસ્તુઓ છે એની સાયકોલોજીકલ ઇમ્પેક્ટ હોય છે. અને બીજું, લોકો દિલ્હીમાં જ છે, દિલ્હીના જ લોકો છે, જોવે છે કે દિલ્હીમાં સત્તામાં કોણ બેઠું છે. એની એક બહુ મોટી 2013માં જ્યારે આમ આદમી પાર્ટી સત્તામાં આવી ત્યારે હજુ 2014ને આવવાની 1 વર્ષની વાર હતી. અને એ 1 વર્ષ પછી ને વચ્ચે 10 વર્ષની અંદર યમુના ને ગંગાજીમાંથી બહુ બધા પાણી વહી ગયા છે, રાઈટ. એટલે આમ આદમી પાર્ટીનો જે કોન્ફિડન્સ હતો એ કોન્ફિડન્સ ધીરે ધીરે આમાંય ઘટતો ગયો. અને છેલ્લા 2 વર્ષમાં જે બધી ઘટનાઓ બની એને કારણે તો એનો કોન્ફિડન્સ બિલકુલ તળિયા ઉપર જતો રહ્યો. એનો બિલકુલ ફાયદો જે છે ભાજપે લીધો. અને લીડરશિપની પણ વાત આવી ગઈ કે ભાઈ જે લીડરશિપ હતી એ જ જો જેલમાં હોય તો ઓબ્વિયસલી કઈ રીતે આગળ જવું. અને રાજુભાઈ આપની પાસેથી પણ એ પ્રતિક્રિયા હિસુદાનભાઈએ પણ કીધું કે રાહ જોઈને બેઠું છે ભાજપ. કેટલાક પ્રાઇવેટાઇઝેશનની વાતો કરવામાં આવી કે જે વિકાસના કાર્યો આમ આદમી પાર્ટીએ કર્યા છે તે ખતમ કરવાની વાતો કરવામાં આવી. આપની પ્રતિક્રિયા? ના, હવે સિદ્ધાર્થ કેવું થવાનું કે કોઈ પણ જાતનું એમને બચાવ જોશે. સારું છે કે હજુ ઈવીએમ ઉપર ગાળો નથી આપી, કારણ કે જો એ પંજાબમાં જીતી જાય તો ઈવીએમ સોનાની સાથે સરખાવે કે સુરક્ષિત છે અને ખૂબ જ સારું હતું અને પારદર્શકતાથી ચૂંટણી થઈ. પંજાબની જનતાએ અમને સારા વોટ આપ્યા એટલે અમારા પક્ષનો અમારા કાર્યો જોઈને અમારો વિજય થયો. પણ જ્યારે આ જ બાબત દિલ્હીની અંદર આવે ત્યારે ઈવીએમને ગાળો નથી આપી એટલું સારું છે. ને મને એવું લાગે છે કે આવનારા સમયની અંદર ટૂંક સમય ઈવીએમનું પણ વચ્ચે આવી જશે. એટલે ક્યાંય પણ એમને રૂકાવટ નથી કરી. કોઈ પણ સરકાર એ સ્વતંત્ર હોય છે રાજ્યની અંદર અને એને જો નાગરિકોનો કોઈ પણ એમને નાગરિકોના કે લોકોની સુખાકારી માટે કોઈ યોજના લાવતી હોય તો શા માટે કોઈ પણ પક્ષ હોય એ શા માટે વિકાસમાં વહેતા વિકાસની અંદર રોડા ફેંકે? 100%. એટલે આ બધી અત્યારે હાલમાં બાનાબાજી છે. અને આવનારા દિવસોની અંદર હું ડંકાની ચોટ સાથે કહું છું કે આ પોલિટિકલ ટુરિસ્ટોનું અસ્તિત્વ નથી અને ડાયનાસોરના જેવા જે અવશેષો જોવા મળે છે એ આમ આદમી પાર્ટીના આવનારા દિવસોના આવનારી પેઢી કે એક પાર્ટી હતી ને આવા ટૂંક સમયમાં આવી હતી ને ટૂંક સમયની અંદર જતી રહી. એવા અંગ્રેજો હોય કે કોઈ પણ આપણે અગાઉ પણ ભારત ઉપર આક્રમણ કરનારા તમામ જે આવ્યા બહારથી અને આવીને શોર્ટ ટાઈમમાં ભારતને બદનામ કરવાના પ્રયત્નો કર્યા હતા અને જે જતા રહ્યા એ રીતે ભારતના અંદર રહીને ભારતને બદનામ કરવાના ષડયંત્રો સાથે એટલે એમનો પણ પોલિટિકલ ટુરિસ્ટ તરીકે આવેલા ગ્રાફ એમનો ખૂબ જ ઓછા સમયનો છે. એટલે આવનારી પેઢી આવનારા દિવસોની અંદર એવું કહેવામાં આવશે કે એક પાર્ટી હતી અને આટલા વર્ષો અહીં શાસન કર્યું, ખોટા આ રીતે વચનો આપ્યા હતા, ખોટા કૌભાંડો કર્યા અને બહુ મોટી સંખ્યામાં જે રીતે એમને વાતો કરી એની અંદર તદ્દન વાહિયાત વાતો સાથે જે દિલ્હીની જનતા છે એણે ઓળખી ગઈ કે આ ખાલી ફરજીવાલ જે છે એ ખાલી વાતોમાં છે ને પોતાના સ્વાર્થ ખાતર પોતાના કૌભાંડીઓ અને મોટી કોઈ પણ બાબત હોય તેની અંદર કૌભાંડ કરીને આપણું ભલું તો સૌનું ભલું સાથે એ આ પાર્ટી નીકળેલી હતી એને દિલ્હીની જનતાએ જડબાસરક જવાબ આપેલો છે. જી કશિકા સાહેબ, અહીંયા આગળ તમે આવે પહેલાં વિશાલભાઈને બધા વાત કરી રહ્યા હતા કે એક મહત્વની વાત એ રહી કે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર નહીં કરવાનો, છતાંય જીતી જવાનો. મહારાષ્ટ્ર હોય, દિલ્હી બીજું એનું એક્ઝામ્પલ છે કે જ્યાં આગળ સામાન્ય રીતે એવું કહેવામાં આવે રાજકીય વિશ્લેષકો તરફ કે ચહેરો કોને મત આપશે, લોકો કોને મત આપશે. અહીંયા આગળ તો ભાજપ જે વાત અલગ જ રીતે રજૂ કરી રહી છે અને લોકો તેની સાથે સહમત પણ થઈ રહ્યા છે. તેનું શું કારણ આપ માની રહ્યા છો? નહીં, એના છે ને 2 પોલિટિકલ રીઝન્સ છે. એક તો તમને ખ્યાલ હશે જ્યારે આ પ્રચાર ચાલતો હતો ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપના મુખ્યમંત્રી ઘોષિત કર્યા હતા કે આ ફલાણી વ્યક્તિ છે ને આ લોકો જોજો આને મુખ્યમંત્રી બનાવવાના ચક્કરમાં છે, રાઈટ. ભાજપે ક્યારે એવું કહ્યું નહોતું. એ બહુ એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર છે. પણ હું એવું માનું છું કે એવું ન કરવા પાછળનું કારણ એક છે કે એની પોતાની દરેક ઉમેદવારની પોતાની એક પોલિટિકલ વેલ્યુ હોય છે પાર્ટીની અંદર, રાઈટ. અને અલ્ટિમેટલી તો પાર્ટી જે છે એટલે એનું સ્થાનિક યુનિટ છે એને નક્કી કરવાનું હોય છે કે ભાઈ જો સત્તામાં આવશે તો કઈ વ્યક્તિ બેસશે અને એના જે કંઈ ક્રાઇટેરિયા ભારતીય જનતા પાર્ટીના હોય એને લાગુ પડે. અને ભારતીય જનતા પાર્ટીને આમાં મુખ્યમંત્રીના ચહેરાની ક્યાં જરૂર છે? એના માટે જે ચહેરાની જરૂર છે તો દિલ્હીમાં જ બેઠો છે,
એ ચહેરો તો ત્યાં જ છે, બરોબર. એટલે અલ્ટિમેટલી તો હાઈકમાન્ડ નક્કી કરવાનું છે કે ભાઈ કોણ બેસશે દિલ્હીમાં. એટલે લોકોએ આમે આટલા વર્ષોથી આટલી બધી વિધાનસભાની ચૂંટણીમાં પણ નરેન્દ્રભાઈ જ ભાજપનો ચહેરો રહ્યા છે, અને જ્યાં જ્યાં લોકોને એવો પ્રશ્ન થયો છે ત્યારે લોકોએ નરેન્દ્રભાઈને જોઈને જ વોટ આપ્યા છે. ભલે નરેન્દ્રભાઈ ક્યારેય કોઈ રાજ્યમાં મુખ્યમંત્રી નથી બનવાના, બટ અલ્ટિમેટલી બધાને જે લોકોએ ભાજપને વોટ આપ્યા છે ને એવું લાગે કે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવે છે, તો પછી એ લોકોને ખબર છે કે ભાઈ જે કાંઈ નિર્ણય લેવાશે એ ઉપરથી જ થશે. માર્ગદર્શન પૂરેપૂરું એ રીતનું મળતું રહેશે. વિશાલભાઈ, ટૂંકમાં આપણી પાસેથી પણ એ જાણવું છે, કારણ કે હંમેશા યુવાઓ વોટિંગ વખતે ચર્ચામાં હોય, યુવાઓને લઈને વાત થતી હોય, મહિલાઓને લઈને વાત થતી હોય. આ વખતે બધાને લઈને વાત થઈ છે. જે કાશીકર સાહેબે પણ કીધું કે સેમી અર્બન વિસ્તાર જેવો છે તેને ટાર્ગેટ પણ એ રીતે જ કરવામાં આવ્યા, તે રીતે જ તેઓએ વિચારધારા પણ રાખી. અહીંયા આગળ ભાજપ કે જે 8 બેઠકો પર સીમિત હતું, અત્યાર પ્રમાણે 40 બેઠકો જો લીડ ગણીએ તો 30 થી 32 બેઠકોનો ફાયદો કયા કયા વિસ્તારોની અંદર આપને લાગી રહ્યું છે કે જ્યાં પરિવર્તન થઈ રહ્યું છે? સૌથી પહેલા એક જે તમે મુદ્દોની વાતચીત કરી કે યુવાનો, આની અંદર જે ફેક્ટર બે વસ્તુ આપણે જોઈ શકીએ, એક મહિલાઓ અને એક યુવાનો, જે દિલ્હીના ઇલેક્શન માટે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કે યુવાનો જે છે, યુવાનો સૌથી પહેલા કે એમણે જે કોંગ્રેસની વાતચીત કરીએ કે યુવાનો કોંગ્રેસ તરફી છે નહીં. યુવાનો માટે બે ઓપ્શન છે, એક આમ આદમી પાર્ટી અને એક ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટી આ વખતે જે રીતે લોકસભાના ઇલેક્શન જીત્યા પછી જે રીતે અત્યારે યુવાનોનો ક્રેઝ માટે, યુવાનોના પ્રશ્નો માટે જે રીતે અલગ અલગ વિચારણા, અલગ અલગ વસ્તુ જે કેન્દ્ર સરકારે ચાલુ કરી, જેની અંદર યુવાનો બહુ મોટી સંખ્યાની અંદર જોડાઈ રહ્યા છે, એટલે યુવાનોને ભારતીય જનતા પાર્ટી સાથેનો ક્રેઝ વધી ગયો છે. એટલે દિલ્હીના વોટ શેરની અંદર જે યુવાનોના વોટ શેર જે છે એ મેક્સિમમ ભારતીય જનતા પાર્ટી પાસે જશે. સેકન્ડરી ઓપ્શનની વાતચીત કરીએ કે મહિલાઓનો મુદ્દો, મહિલાઓના મુદ્દાની અંદર વાતચીત હતી કે જે રીતે ફ્રી બસની યોજના હોય, કે મહિલાઓ માટે જે સુવિધાઓની યોજના હોય, કે મહિલાઓને જે રીતે યાત્રાઓ કરાવવામાં આવતી હતી અને વૃદ્ધોને જે યાત્રાઓ કરવામાં આવતી હતી. વિશાલભાઈ, 1 મિનિટ માટે રોકી રહ્યો છું આપને, કારણ કે હવે મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ બંને પાછળ ચાલી રહ્યા છે. આ એક ગંભીર સમાચાર છે, પરંતુ અહીંયા બીજું એક ટ્વિસ્ટ એ પણ આવી ગયો છે. જે ટેલી આપ જોશો કે હવે 40 ની અંદર આવી ગયું છે ભાજપ, કે જે સતત 43 થી આગળ ચાલી રહ્યું હતું તે 37-33 થઈ ગયું છે. એટલે કે જે પહેલા પણ રાજકીય વિશ્લેષકો કહેતા આવ્યા છે કે અત્યારથી કહી દેવું કે કઈ પાર્ટી જીતે છે અથવા વન સાઇડેડ વિન છે કે નહીં એ થોડું મુશ્કેલ છે. હાલમાં જે આંકડાઓ છે તે અમે આપની સમક્ષ લઈને આવી રહ્યા છીએ, એક નાનકડા વિરામ માટે રોકાઈ રહ્યા છે, પરંતુ જે આંકડાઓ છે તે હવે એકબીજાની ખૂબ જ નજીક છે. 33 ઉપર આમ આદમી પાર્ટી, 37 ઉપર આવી ગયું છે ભાજપ. પરિણામ હજી જો કે વિન નથી આવ્યું. આગળ કોણ ચાલી રહ્યું છે તે અત્યારના જોવા મળી રહ્યું છે.